વડોદરા રેલવે સ્ટેશન ખાતે આજે મુસાફરોની સુવિધા માટે ઇલેક્ટ્રોનિક ગાઇડન્સ બોર્ડ તેમજ દિવ્યાંગો માટે ખાસ ઈ કાર સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી સુવિધાઓના કારણે મુસાફરોને સ્ટેશન પર માર્ગદર્શન મેળવવામાં અને અવરજવર કરવામાં વધુ સરળતા મળશે. સ્ટેશન પર લગાવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક ગાઇડન્સ બોર્ડ મુસાફરો માટે રેલવે સ્ટેશનના નકશા તરીકે કામ કરશે, જેના માધ્યમથી મુસાફરો સરળતાથી પ્લેટફોર્મ, એન્ટ્રી, એક્ઝિટ્સ તેમજ અન્ય જરૂરી સુવિધાઓ વિશે માહિતી મેળવી શકશે. સાથે જ દિવ્યાંગ મુસાફરોને ધ્યાનમાં રાખીને ખાસ ઈ કારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઈ કારની મદદથી દિવ્યાંગ લોકો સ્ટેશનની એન્ટ્રીથી પ્લેટફોર્મ નંબર 6 સુધી સરળતાથી પહોંચી શકશે, જેના કારણે તેમને મુસાફરી દરમિયાન મોટી રાહત મળશે. આ ઈ કાર તથા ઇલેક્ટ્રોનિક ગાઇડન્સ બોર્ડનું લોકાર્પણ ડૉક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રેલવે અધિકારીઓ, અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકો અને મુસાફરોએ રેલવે તંત્રની આ પહેલને આવકારી હતી અને જણાવ્યું હતું કે આવી સુવિધાઓથી મુસાફરોને વધુ સગવડતા મળશે.